આ મહેમાન આવ્યા છે ભેગા. કેમ બગાડે આમ કેટલો જો 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 આવું કરતી એનો ભત્રીજો છે. કેમ દાંત કાઢતો ભાઈ? જો ગોરો ફોડ નાખ્યો ગયા. અને આ ગોરો લેવા જાય કે ફરવા જાય કઈ ખબર નથી પડતી. આ ગોરો આવી ગયું હે મીંડો હે દાબા ઓ બે બાતે હે પાહા. છોકરીઓ તેડવા આવી ગયા છે જાનને. જાનની હવે આવી ગઈ છે. જો આમ એની સાથે મહેમાન આવ્યા છે. હાલો ક્યાં જાવ? ઘરે. કાંઈ ઊભી રહે ને. ના ના આ મહેમાન આવ્યા છે ભેગા. હાલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે રેડી થઈ ગયા છીએ અને હવે જવાનું કારખાને. ને ચાંદની આજ આવી ગઈ છે. આપણે સવારે તેડી આવ્યા ને જો અત્યારે ટિફિન બનાવીને એની ફ્રેન્ડનો કોકનો ફોન આવ્યો છે. કોલેજમાં એડમિશન કોકને લેવું છે તો જો આમ મોટું બગાડે છે. કેમ બગાડે આમ કેટલો જો 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 આવું કરતી હોય. હમણાં બોલશે કઈ. જો 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 ઈમાં ભાલોડિયામાં તો હે ને આ એનો ભત્રીજો છે. કેમ દાંત કાઢતો ભાઈ? ઓસા નહીં હોય જો કે દસ કે તો તું કે એને નો દાંત કાઢ્યો પણ આને વધારે વાત આ ખિસકોલી જેવું. એટલે એ જ કહું એમાં મેરિટ લિસ્ટમાં છે ને કંઈક ફોર્મ આવે ભરવું પડે પછી એમાં મેરિટમાં વારો આવે ને તો તમને ના આવે લિસ્ટમાં નામ તો તમારો વારો આવ્યો હોય તો પછી ઘણી વાર એવું થાય છે કોલેજમાં વારો આવે હોસ્ટેલમાં નથી આવતો ને એવું બધું લઈ જાય. ઈમાં માસીની છોકરી રિયા છે ને ઈ એમાં હતી. હા જો આ બધી આવું હાલતી હોય વાતું બાયુને. આમાં બહુ ધ્યાન ન દેવાનું હોય. ભાલોડિયામાં તો જો સજેશન આપે છે. બે નું ભર દેવાય 300. તો સારું ચાલો આપણે જઈએ કારખાને. તો આપણે કારખાને પહોંચી ગયા છે અને હવે અંદર બનાવવા બેસી જવાનું છે ને ચાલો અંદર જાય. અમારો નીચે મેન્યુફેક્ચરિંગ વિભાગ છે, ઉપર ફિટિંગ વિભાગ છે. જમવા બેસી ગયા છે, બપોરનો ટાઈમ થઈ ગયો છે. સ્માર્ટ ટિફિન ખોલ્યો તો આપણે ટમેટાનું શાક નીકળ્યા છે બે માંથી, તો દાણા ને રોટલી અને ફૂલ ઠંડી છાશ. હાલો ફાઇનલી અમારું ફિલ્ટર આવી ગયું છે. શ્રી ગણેશાય કરી દઈ. હેલો ગાઈસ ઇન્સ્ટોલેશન અમારા એન્જિનિયરે કરી નાખ્યું છે બધું. હરકું કર્યું હે ને? પાણી ફિલ્ટર થાહે ને? ના ના નો થાય કે સાદે સાદું આવશે? સાદે સાદું. હા પણ ફિટિંગ હરકું કર્યું હોય તો આવે ફિલ્ટર, નતર આપણે સાદે સાદું. હા એ નડિયાપુરા હાલો. એ પાછળ નો જવા દેવે બેગ, એ આગળ નડે. શું કર્યો? કાઠો હાથમાં જો ગોરો ફોડ નાખ્યો ગયા. ફોડી નાખ્યો. આ હજી ઢોરે છે પાણી, આ બધું પાણી પાણી કરી નાખ્યું આણે. હજી માંડ હું કેટલા વાગ્યા ને બધું ચોખ્ખું કરું છું.
આ બધું પાણી પાણી કરી નાખ્યું અહીંયા. હવે મેં ફોડવો જ તો તો હું ક્યાં કઈ કે તો તો એ ફિલ્ટર લઈ એવા જ ગોરો ફંડ નાખ્યો. બે બે કામ તો આઈને થતા જ નથી. હે અત્યાર સુધી ફિલ્ટર નહોતો જ ગોરો હતો. હવે ફિલ્ટર આવ્યું ગોરો ફંડ નાખ્યો. લે હાલો તે હવે નવો લઈ આવો. કેદી હા આપડે કારખાને ઘરે આવી ગયા છે અને આજ આપણે કામ વધાર્યું હતું ને ગોરો ફોડીને, તો હવે આપણે ગોરો લેવા જવાનું છે. અને આ ગોરો લેવા જાય કે ફરવા જાય કઈ ખબર નથી પડતી. આ ગોરો લેવામાં એટલી તૈયાર થઈ જો. હાલો હાલો હવે એને ઉતાવળ છે. આમાં કયું ના કેતા પીઝા ખાવાય જવાનું છે. આમ કયું ના કેતા કે હાલો હાલો તો આવતી નહોતી. તો હાલશો હા હાલો વોલેટ લીધું તો હાલો. ફાઇનલ પાછો આપણો માટલો આવી ગયો છે. અહીંયા આપણે મૂકી દીધું છે. કાલે આપણે નવું માટલું માંડી દેવું. અને આ બે મોલ થઈ ગયા છે. ક્યાં જવું છે? લાપીનોસ પીઝા ખાવા આવું છે. લાપીનોસ પીઝા ખાવા. ઓહો ઠીક. તો આવા 100 રૂપિયા આપો. તો ભાઈ મને પીજે બાકી નહીં. ઠીક કેવું છે? ચલે કે પૈસા માર પાસે નથી તો હું કરશું? ઉલકો લેવાનું યાર મળશે તો હાલો ભાઈ. હા. કામનો બીજા દીધે હાલો તો હવે જાય. ખાવાના હતા પીઝા પણ આ ભાઈને બહુ ભૂખ લાગી હતી એટલે શું કર્યું? જગ્યા ફેરવી નાખી. લાપીનો એના ઉડીને આવ્યો સાસુ એને મંચુરિયમ આવી ગયું હે માંડો હે દાબવા. ઓ તબિયત આપણે શું ખાવાનું? અચ્છા પરોઠા હોય પંજાબી ઓલ ટાઈમ ફેવરિટ. ઠીક હાલો ચોમીન નીકળી ગયા હી ઘરે જવા. અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો એટલે સાનભાઈ તો ગાડીમાં ચોલા ખાઈ છે. અને બે વાગે આઈકી હે શોર્ટકટમાં. ખબર નહીં હવે ક્યાંથી આઈકી હે કઈ સમજાતું નથી. બે ઘર પૂગી જાવું ને પૂગી જાવું. આઈસ્ક્રીમ ખાવાનો પ્લાન હતો પણ હવે કઈ મેળ નહીં ખાય એવું લાગે છે. કા હાલો બે હવે કઈક થોડુંક જાણીતું આવ્યું હો. આ માલધારી ફાટક ગોંડલ રોડ. હવે અહીંથી આપણને મારું ઘર મળી જાય. અહીંથી આપણને આપનું ઘર મળી જાય. એકલા એકલા ગયા હોય ને તોય. પછી આમ હે ને ગમે ત્યારે આમથી આમથી આ કે પછી એમ કે લે અહીંથી તો આપણે કેટલી વાર આયલા હતા. તો એમ રસ્તા કઈ યાદ રહે? આયલા તો હોય ને અમે એમ જ હોય. અમે અહીંથી આવતા તમને કેમ યાદ? મને એમ નો રહે યાદ. હાલો હવે અહીંથી હે ને આપણું ઘર મળી જાય. ઓ ભાઈ બંધ થયું હે. ફાટક બંધ થયું ને આપણે નીકળ્યા. હો બાકી લકી નતર હજી 20 મિનિટ વહી જાત. કા તો હવે જમીન ઘરે આવી ગયા છે. અને ઓલા બે તો આમ બાધે હે નાઈટ ડ્રેસ પહેરીને આવ્યા હે.
ખાતો બે બાતે હે પાહા આમ આટલું થઈ જાય એટલું જોતું પાછો તો ક્યાં જા આખું આખું તો લાલ થઈ ગઈ હોય જો આ થઈ ગયું થઈ ગઈ હોટલમાં બેઠો હું? બેઠો હું કહેતો હતો, નીંદર નથી આવતી. ઈ કે આઈ લો એસી નો પવન આવે ને એટલે ઈ કે આખું પણ જે એસી નો પુણ્ય એટલે લાલ થઈ ગઈ હતી ને નીંદર આવતી હતી. એમ કે ને, નીંદર કેવી છે નીંદર જ આવતી હતી. હું ખાતું તે મંચુરિયન મંચુરિયમ કે એનું ઓલી ખાલી ગોળી ગોળી ખાઈ વીણીને ખાઈ ગયું પછી લચ્છા પરાઠા કાજુ શાક સોડા કેટલી પીધી? બે. નીંદર ઉઠી ગઈ તારી હવે? સોડા એલા બે નો પીધી હો ભાઈ સવારે એક પીધી હતી ત્રણ કા ભાઈ કેમ નો ગણાય ત્રણ નો ગણો હવાનું બપોરે ગણે એ કેવું લોજિક ખવાનું બપોરે ગણાય? એ બધું હોય કે હોય હવાનું બપોરે ગણે હાલ હવે આ હુઈ જા આમ હાય હું જાઉં. પણ તાર નથી હોવાનું નથી કાંઈ એકલો થોડો હું હે બિચારાને બીક લાગે હજી નાનો હે બીક લાગે તને? બીજાને બીવર આવે એમ છે. હુઈ જા ક્યાંક પડી જાય ને બિચારો કાઈ ન પડવો નીંદર તો આ ગાડીમાં જ હુઈ જતો હતો કાઈ નતો ખાધું હુઈ જાય જો ઓસી કોડી લઈ લે કા હેલો હુઈ જાવ તમે. હા તો હવે અમે જમીન આવી ગયા છે ને હોવાની તૈયારી થાય તો હવે કાલે મળશું આજનો બ્લોગ અહીંયા પૂરો કરી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ તારે કઈ કેવું છે? ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. તારે હોવાનું હે કે ઓલા ના હવે હજી કામ કરવાનું સુવાનું નથી. એવું છે વિડિયો એડિટ કરવાનું બાકી છે. તો તું ઊભા ન હુઈ જતી લાગે તેવું નીંદર તો આવે છે તો હુઈ જા આમ જાવ હાલો. ચાલો ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ.